ગરમીની સિઝનમાં અબોલ પશુ પક્ષીઓને પીવાના પાણીની સુવિધા મળી રહે તે હેતુસર જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ મહિલા વિંગ અંજાર શાખા દ્વારા ચુડગર પરિવાર અંજારના સહયોગથી સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત શારદા સેવા ભવન બિલેશ્વર નગર અંજાર ખાતે પક્ષીઓ માટે માટીના જળકુંડાનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મા સીવણ કેન્દ્રની બહેનો, ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ તેમજ બિલેશ્વર નગરના રહેવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ પ્રસંગે મહિલા વિંગના પ્રમુખ દક્ષાબેન સંદીપ ચુડગરે પોતાના સંબોધનમાં જણાવ્યું કે જીવસેવાની પ્રવૃત્તિના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં 30થી વધુ જળકુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે હાલની ગરમીની સિઝનમાં અબોલ પશુ પક્ષીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ પ્રસંગે રામકૃષ્ણ શારદા સેવા પ્રાર્થના કેન્દ્રના મંત્રી નયનાબેન ભટ્ટ તથા સભ્ય અરુણાબેન છત્રેએ જણાવ્યું કે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ સમાજ માટે પ્રેરણારૂપ છે અને પશુ પક્ષીઓની સેવા એ પણ એક પુણ્ય કાર્ય છે. કાર્યક્રમમાં જયશ્રીબેન હરિયા, દીપાબેન દોશી, હેતલબેન ગાંધી, ઇલાક્ષીબેન ગાંધી, કેતલ મોટા તેમજ સીવણ કેન્દ્રના મનીષાબેન ચાવડા, કૃપાલીબેન વેગડ, ભક્તિબેન પ્રજાપતિ, પૂર્વીબેન અંજારિયા અને વૈશાલીબેન ત્રિપાઠી સહિત અનેક બહેનો ઉપસ્થિત રહી સહયોગી બન્યા હતા.